શું ગુજરાતી થાળી હેલ્ધી છે? કેવી રીતે તેને મોડિફાય કરીને? અને આજે આપણે વાત કરીશું એક ટોપિક પર જે હરેક ગુજરાતીના દિલમાં છે, ગુજરાતી થાળી. પણ ક્વેશ્ચન છે, શું ગુજરાતી થાળી હેલ્ધી બની શકે છે? કારણ કે આપણી પ્લેટમાં બધું છે, ફરસાણ, મીઠાઈ, દાળ, રાઈસ, રોટી અને લાસ્ટમાં ઘી તો હોય જ. આજે હું તમને બતાવીશ કે કેવી રીતે તમે તમારું ફેવરિટ ખાવાનું એન્જોય કરીને પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકો છો. આ વિડીયો હરેક ગુજરાતી માટે છે, જેને તેની ડાયટમાં આવી રીતના થોડો ચેન્જીસ કરવો જોઈએ, જેનાથી તેમને ફાયદો થાય. ગુજરાતી થાળી એક ઇમોશન છે મિત્રો. આ થાળીમાં બેલેન્સ હોય છે, ગ્રેન્સ, પલ્સીસ, વેજીટેબલ્સ, રાઈસ, સ્વીટ, આ બધું મિક્સ હોય છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? પોર્શનમાં અને પ્રિપરેશન સ્ટાઇલમાં. તમારે દાળ, શાક અને સલાડ બધું હોય છે, પણ તેમાં એક્સ્ટ્રા ઘી, એક્સ્ટ્રા શુગર અને એક્સ્ટ્રા રોટી હોય છે, તો એ કેલરીઝ વધી જાય છે. ચાલો પહેલાં સમજીએ ગુજરાતી થાળીના બેઝિક કમ્પોનન્ટ્સ. રોટી, થેપલા એ કાર્બોહાઈડ્રેટનો સોર્સ છે. દાળ, બીન્સ પ્રોટીન પ્લસ ફાઇબર છે. સબ્જી વિટામિન્સ પ્લસ મિનરલ છે. રાઈસ કાર્બોહાઈડ્રેટ છે. ફરસાણ ફેટ છે. મીઠાઈ શુગર છે. અને સલાડ અને છાશ ડાયજેશન પ્લસ હાઇડ્રેશન છે. આ થાળીને હેલ્ધી રાખવા માટે તમે બધા આઈટમ ખાઈ શકો, પણ કંટ્રોલ બેલેન્સમાં. ચાલો એ વાત કરીએ કેવી રીતે ગુજરાતી થાળીને કેમ હેલ્ધી બનાવી શકાય. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પોર્શન કંટ્રોલ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એક પ્લેટમાં બધું લો, પણ થોડું થોડું. એક્ઝામ્પલ, એક બાઉલ દાળ, એક બાઉલ શાક, એક બે રોટી, 2 સ્પૂન રાઈસ, સલાડ અને એક છોટી સ્વીટ. તમને બધું ટેસ્ટ પણ લેતા રહો અને ઓવરઈટ પણ ના કરો. સેકન્ડ, પ્રિપરેશનમાં ચેન્જ કરો. રોટીમાં થોડું ઘી ચાલે છે, પણ ડીપ ફ્રાય આઇટમ અવોઇડ કરો. શાકમાં લેસ ઓઇલ યુઝ કરો. એની જગ્યાએ તમે બોઇલ્ડ અથવા એર ફ્રાયડ મેથડ યુઝ કરી શકો. દાલમાં જેગરી અને ક્રીમ અવોઇડ કરો. સ્પાઇસીસથી ટેસ્ટ વધારો. થર્ડ, પ્રોટીન એડ કરો. ગુજરાતી થાળીમાં પ્રોટીન ઓછું હોય છે, તો એડ કરો. પનીર સબ્જી, સ્પ્રાઉટ્સ, સોયા ચંક, ચના દાળ, રાજમા અને દહીં, આ બધામાં ગુડ સોર્સ ઓફ પ્રોટીન હોય છે, જેને તમે એડ કરી શકો. ફોર્થ પોઈન્ટ, રાઈસ સ્માર્ટલી લો. વ્હાઇટ રાઈસને હાફ કરી દો, એની જગ્યાએ રિપ્લેસ કરી શકો બ્રાઉન રાઈસ અથવા મિલેટ્સ યુઝ કરો. મિલેટ્સમાં બાજરા, જવાર બેસ્ટ છે. ફાઇબર વધુ છે, ડાયજેશન બેટર થાય છે અને શુગરને સ્પાઇક ઓછો થાય છે. ફિફ્થ, સ્વીટ કંટ્રોલ. સ્વીટ સ્કીપ કરવું નહીં, બટ હાફ પોર્શન કરી લો. એક્ઝામ્પલ, એક છોટી પીસ મોહનથાળ ઇનફ છે. ડેલી નહીં, વીકમાં 1 થી 2 વાર. છઠ્ઠો પોઈન્ટ, સલાડ અને છાશ કમ્પલસરી રાખો. સલાડથી ફાઇબર મળે છે અને સ્ટોમક ફૂલ રહે છે, અને છાશથી ડાયજેશનમાં મદદ થાય છે અને શરીરને કુલિંગ ઇફેક્ટ મળે છે. હવે એક પરફેક્ટ હેલ્થી ગુજરાતી થાળીનું એક્ઝામ્પલ જોઈએ કે તેમાં શું હોય છે. 1 થી 2 મલ્ટીગ્રેન રોટી, 1 બાઉલ દાળ તડકા વિથ લેસ ઓઇલ, 1 બાઉલ સબ્જી, પનીર, બીન્સ, મિક્સ વેજીટેબલ્સ, હાફ બાઉલ બ્રાઉન રાઈસ અથવા ખીચડી, 1 બાઉલ સલાડ, 1 ગ્લાસ છાશ અને 1 સ્મોલ પીસ ઓફ સ્વીટ. આ થાળીને તમે પ્રોટીન, કાર્બ, ફાઇબર, ફેટ બધું બેલેન્સમાં મળે છે. જે લોકો જીમ કરે છે, ફેટ લોસમાં છે, એના માટે 2 ઇમ્પોર્ટન્ટ ટિપ્સ. ગુજરાતી થાળી પહેલાં 1 બાઉલ સલાડ અથવા સૂપ લઈ લો. સ્ટોમક ફિલ થઈ જશે, પોર્શન કંટ્રોલ ઇઝી થશે. સેકન્ડ પોઈન્ટ, આફ્ટર જમીને 10 મિનિટ વોક કરો. ડાયજેશન ફાસ્ટ થશે અને કેલરીઝ પણ બંધ થશે. મિત્રો, ગુજરાતી ખાવાનું આપણી પહેચાન છે અને ફિટનેસ આપણું પેશન છે. બંનેને જોડવાનું સિક્રેટ છે બેલેન્સ અને અવેરનેસ.
તમે ટેસ્ટ પણ એન્જોય કરો અને બોડી પણ ફિટ રાખો. જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો કમેન્ટ અને શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.